જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો કેમ છો? મજામાં? તો મિત્રો આ ભેંસ અલગ છે, તમે ક્યારે વિડીયોની અંદર નહીં જોઈ હોય, આજે પહેલી વખત જોતા હશો તો આ ભેંસનો આપણે ડિટેલ વિડીયો અલગથી બનાવશું। આજે વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરી એટલે તમને દેખાડી દીધી આ ભેંસ, પણ આનું જે કંઈ પણ ડિટેલ વિડીયો આપણે બનાવવાનું હશે એ આપણે અલગથી બનાવશું। આજના વિડીયોની અંદર તમે કંઈક કદાચ તમને નવું જોવા મળે એના માટે થઈ અને આપણે આ ભેંસ દેખાડી। તો ભેંસની પહેલાં તમે સિંગ ક્વોલિટી જુઓ, સિંગ ક્વોલિટી પણ એકદમ સારી। તો મિત્રો આ ભેંસને આપણે વધુ માહિતી નથી આપતા, આ ભેંસને આપણી અલગથી ડિટેલ વિડીયો બનાવશું, તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। અને મિત્રો હાલ આપણે 2-3 દિવસથી કૂંજને આપણે આપણા ફાર્મ ઉપર બાંધી મૂકી છે। બાંધવાનું કારણ પણ મિત્રો એક જ છે કે કૂંજ આપણી વિયાણ પાછળ થોડીક બીમાર પડી ગઈ હતી, એના માટે આપણે કૂંજને થોડોક આરામ લેવા માટે થઈ અને આપણે આપણા ફાર્મ ઉપર બાંધી મૂકી છે। અને આજના વિડીયોની અંદર તમે જોશો કે આપણી 2 ગાડી જુવારની આવેલી છે, ખાણ પણ આવ્યો હતો તો ખાણ પણ આપણે ઉતાર્યો અને જુવારની 2 ગાડી આવી હતી, તો આગળ એ પણ તમને જોવા મળશે। તો મિત્રો જુવારની ગાડી આવી ગઈ, દિલીપભાઈ અને ભત્રીજો ખાલી કરે છે અને જુવાર આવી છે મણના 255 રૂપિયા મણ, એટલે કે 40 કિલોનો મણ। અને ખાંડની પણ ગાડી આવવાની છે, તો મિત્રો ખાંડની પણ ગાડી આવી ગઈ, ટોટલ ગુણી છે 55, એ આપણે ખાલી કરવાની છે। એની અંદર ભૂસો છે, ખોળ છે, વધારામાં આપણે જે દાણા આવે છે એ મંગાવ્યું છે, તો આપણે હવે ફટાફટ ગાડી લગાવીને ખાલી કરવાની છે। ટોટલ 55 ગુણી છે એટલે થોડોક ટાઈમ પણ લાગશે અને ઘણું બધું કામ પણ હજી બાકી પડ્યું છે। અને મિત્રો જુઓ કૂંજ અને મુમલની જોડી કેવી છે, એકવાર જરૂર કોમેન્ટ કરજો, જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો। એક આપણી કૂંજ છે અને આ ભેંસનું નામ છે મુમલ, તો મુમલ અને કૂંજની મિત્રો જોડી કેવી છે જરૂર કોમેન્ટ કરજો। અને આગળ પણ આવા નવા વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે। આ ભેંસ તમે આગળ કોઈ વિડીયોની અંદર ક્યારે પણ જોઈ નહીં હોય, આજે પહેલી વખત જોઈ છે, તો આપણે ડિટેલ વિડીયો મિત્રો દીવાની આયરી બાજુમાં છે આપણી નવલી, અલગ નામ છે થોડુંક, તો દીવાનીને હું તમને બરાબર રીતે દેખાડું। તો મિત્રો દીવાનીને પહેલાં તમે અડર ક્વોલિટી જુઓ, હજુ દીવાનીને આરામથી 4-5 દિવસ લઈ લેશે, તો મિત્રો આગળથી તમને બરાબર રીતે દેખાડું। તો મિત્રો જો તમે એની અડર ક્વોલિટી, આંચર પણ એકદમ માપના અને આંચરનું ગેપ પણ એકદમ સારું અને સિંગ ક્વોલિટી પણ એકદમ સારી સિંગ ક્વોલિટી છે। પહેલાં વેતરમાં મિત્રો હાઈ રેકોર્ડ હતો દૂધનો એનો, આ વખતે પણ આપણે અંદાજો લગાવ્યો છે એ પ્રમાણે એની મિલ્કિંગ થવાની જ છે। તો મિત્રો જુઓ અને ખાસ એક કોમેન્ટ કરજો મિત્રો, બીજા વેતરની છે, આપણો આ વખતે અંદાજો છે મિત્રો 16 લીટર પ્લસ જાવી ખપે, કારણ કે આગલા વર્ષે પહેલા વેતરની અંદર 14 લીટર આપણે દૂધ માપેલું છે। આ વખતે પણ એનો આપણે 100% જે વિચાર છે એ પ્રમાણે દૂધ થવાનું જ છે। મિત્રો આપણે કોઈ દિવસ કિંમત તો કીધી નથી, કિંમત તમે જ જાતે જ નક્કી કરો કે આવું ભેંસનું રૂપ અને આવી અડર ક્વોલિટી હોય તો કેટલી કિંમત કહેવાય। ને આપણે ક્યારે પણ કોઈ ભેંસ આવી જ રીતના આપણે સેલ નથી રાખી, સેલ ભેંસ હોય છે અહીંયાને જ આપણા લોકલ ગ્રાહક જે આવતો હોય એ પ્રમાણે જ આપણે સેલ કરેલી છે। અને બાકીની બધી ભેંસો રાહ જોઈને બેઠી છે, કારણ કે ટાઈમ એકદમ ફૂલ થઈ ગયો છે, 4 વાગી ગયા, એટલે હવે આપણે જલ્દીથી વાડી ઉપર પહોંચાડવાની, પછી ત્યાં જ મિલ્કિંગનો ટાઈમ થઈ જશે, એટલે ટાઈમ ટેબલવાળી થોડીક આપણે વધારે પ્રોબ્લેમ છે। બાકી બધી ભેંસો તમે જુઓ, અને આ બાજુ આપણે એક વાડો રાખેલો છે, કાંઈ મહિના માટે આપણી ભેંસો આની અંદર આવતી જ હોય છે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ જરૂર કરજો। અને આગળ પણ મિત્રો વિડીયો લગભગ હવે આવનારો વિડીયો આપણો હશે, આપણા બુલ ઝઘડ્યા હતા, આપણો લાખીઓ બુલ અને આપણા પાસે જે ભૂરો બુલ રહ્યો હોય, તો એનો વિડીયો હું કદાચ અપલોડ કરીશ, તો વિડીયો પણ તમે ખાસ જોજો। બાકી તો આજના વિડીયોમાં તમને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરજો જરૂર।
તો મળીએ એક સારા વિડીયોની અંદર. બધા મિત્રોને જય માતાજી.